હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આપણે બેટા ધોરણ 10 શીખી રહ્યા છીએ, રાઈટ? અને એમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ જે છે એ શીખી રહ્યા છે. એનો સ્વાધ્યાય પહેલો સ્વાધ્યાય જે છે આપણે જોઈ રહ્યા છીએ. બેટા તમારે આગળના લેક્ચર્સ જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, એને તમે આગળના લેક્ચર્સ જોઈ શકો છો. ઓકે. અને ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વેબસાઇટની પણ લિંક છે, ત્યાંથી તમે લોકો મટીરિયલ પણ ડાઉનલોડ કરી શકશો. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ ને આગળના દાખલા જોવાનું ચાલુ કરીએ. કે શું કીધું છે બેટા? નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા લસા શોધો. અરે બહુ સિમ્પલ છે યાર. 12, 15 અને 21 કીધું છે આપણને. તો 12, 15 અને 21 કીધું હોય, પહેલો દાખલો જે છે એ 12, 15 અને 21 છે. ચલો તો અહીંયા 12 લખી દઉં છું, અહીંયા હું 15 લખી દઉં છું, 21 લખી દઉં છું. તો સૌથી પહેલા આપણે ત્રણે ત્રણ સંખ્યાઓને શું કરવાનું બેટા? ત્રણે ત્રણ સંખ્યાઓ જે છે એને અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં બતાવવાની. તો હું 12 ને બતાવું તો કઈ રીતે બતાવે? 12 બરાબર લખાય આવું કે 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત લખાય. 2 દુ 4 તરી 12 થાય એટલે બરાબર. 15 ને કઈ રીતે લખાય બેટા? 15 ને લખાય બેટા 5 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. અને 21 ને કઈ રીતે લખાય? 7 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. બરાબર છે. તો હવે આપણે આ બે ના લસા ગુસા, આ ત્રણેયનો લસા ગુસા જે છે તમારે શોધવાનો છે. તો પહેલા બેટા આપણે લસા શોધી કાઢીએ. બહુ સિમ્પલ છે. હવે તો કશું અઘરું છે જ નહીં. તો લસા શું થશે? તો દરેકે દરેક સંખ્યા લેવાની, દરેક દરેક અવયવ લેવાના અને જેની મહત્તમ ઘાત હોય લેવાની. તો 2, તો બધામાં 2 છે, 2 ની મહત્તમ ઘાત 2 છે, તો 2 ની મહત્તમ ઘાત 2 મૂકી દઉં. 3, 3 ની મહત્તમ ઘાત 1 છે, તો મહત્તમ ઘાત 1 લઈ લઉં. 5 બી છે, 5 ની મહત્તમ ઘાત 1 છે, તો એ લઈ લઈએ. અને 7 છે, તેની મહત્તમ ઘાત 1 છે, લખી દઈએ. તો 2 દુ 4 થાય, તરી 12, 5 60, 6 42 એટલે કે 420 થાય. એટલે કે બેટા આ જે ત્રણ સંખ્યાઓ જે છે એ ત્રણ સંખ્યાનો લસા જે છે 420 છે. 4 તરી 12, 5 60. ઓકે. હવે આપણે ગુસાની વાત કરશું આપણે. તો ગુસામાં તો ત્રણે ત્રણમાં જે સામાન્ય હોય એ લેવાનું અને એનો પણ જે લઘુત્તમ ઘાત હોય એ લેવાની. તો ત્રણે ત્રણમાં સામાન્ય અવયવ 3 જ છે. જુઓ 3 જ છે, તો ત્રણ ત્રણમાં સામાન્ય છે અને એની લઘુત્તમ ઘાત 1 જ છે બધામાં. તો 3 ની 1 ઘાત એટલે કે 3. તો બેટા ગુસા થઈ ગયો 3 અને લસા થઈ ગયો 420. બરાબર છે. ચલો હવે આપણે અહીંયા આગળ બીજો દાખલો જે છે એ જોવાનો પ્રયત્ન કરીએ કે 17, 23 અને 29 જે છે એ 17, 23 અને 29 નો લસા અને ગુસા આપણે શોધીએ. તો હવે એના માટે પણ સિમ્પલ જે આપણે મેથડ કરતા હતા એ જ મેથડ આપણે કરવાની છે. બીજું કોઈ આપણે કરવાનું નથી. તો જો 17 બીજો દાખલો જે છે બહુ પાપલું છે એકદમ યાર. 17 છે, 23 છે ને બેટા 29 છે. તો ત્રણે ત્રણ સંખ્યાઓને આપણે અવિભાજ્ય અવયવોની મદદથી બતાવી દઈએ. તો આમ તો ત્રણે ત્રણ અવિભાજ્ય સંખ્યાઓ જ છે. તો અવિભાજ્ય સંખ્યાઓ તો આને લખાય 17 ની 1 ઘાત. 23 છે તો 23 ને લખાય 23 ની 1 ઘાત. બરાબર. ને 29 છે તો 29 ને લખાય 29 ની 1 ઘાત. પણ જોડે ગુણ્યા 1 તો હોવાનો જ છે ને. બધાને 1 તો હોવાનો જ છે. 29 ગુણ્યા 1, 29 ગુણ્યા 1, 17 ગુણ્યા 1 એ તો હોવાનું જ છે. બરાબર છે. તો આપણે ત્રણે ત્રણ સંખ્યાઓને અવિભાજ્ય અવયવોની મદદથી અને એકની મદદથી બતાવે. જો ત્રણે ત્રણ અવિભાજ્ય સંખ્યા હોય, એક વસ્તુ તમારે મગજમાં ઘુસાડી દે પણ ઘુસાડી શકો છો. જો ત્રણે ત્રણ અવિભાજ્ય સંખ્યા હોય તો એમનો ગુસા 1 હોય અને લસા ત્રણેયનો ગુણાકાર હોય. મગજમાં ઘુસાડી દેવાનું કે જો ત્રણે અવિભાજ્ય સંખ્યા હોય, ત્રણેય અવિભાજ્ય સંખ્યા હોય, બરાબર, ત્રણેય અવિભાજ્ય સંખ્યા હોય તો ગુસા 1 હોય. ગુસા 1 હોય અને લસા જે છે એ ત્રણેય સંખ્યાનો ગુણાકાર હોય. શું હોય બેટા? ત્રણેય સંખ્યાનો ગુણાકાર હોય. ત્રણેય સંખ્યાનો શું હોય બેટા? ગુણાકાર હોય. ક્લિયર છે બેટા? ઓકે. તો આ ત્રણે ત્રણ અવિભાજ્ય સંખ્યા છે. તો ત્રણે ત્રણ અવિભાજ્ય સંખ્યા છે 17, 23 ને 29. આ ત્રણે ત્રણ બેટા અવિભાજ્ય સંખ્યા છે. તો લસા શું થશે અને ગુસા શું થશે? મેં અહીંયા તમને લખીને બતાવ્યું હતું એ જ થવાનું છે. તો બેટા આનો જે ગુસા જે છે એ ગુસા થશે 1 અને જે લસા જે છે એ લસા થશે ત્રણે ત્રણ નો ગુણાકાર એટલે કે 17 ગુણ્યા 23 ગુણ્યા 29 એટલે કે 17 ગુણ્યા 23 ગુણ્યા 29 છે. તો પેલા હું 23 ગુણ્યા 17 કરી નાખું. ચલો 23 ગુણ્યા 17 કરી નાખીએ તો અહીંયા 230 મૂકી દઉં છું. 7 તરી 21 વધી પડી 2, 7 દુ 14 ને 2 16. તો અહીંયા આગળ 1, 9 ને 5 591 અને 591 ગુણ્યા હજુ 29 કરી નાખીએ તો ગુણ્યા 29 કરી નાખું તો 0, 9, 9, 2 એકા 2 ને ભૂલ ના થાય. હો, આ ભૂલ થાય દાવ થઈ જશે. 521 ગુણ્યા 29 કરી નાખીએ તો 0, 2 એકા 2, 9 દુ 18 વધી પડી 1, 5 10 ને 2 11, 9 એકા 9, 9 9 81 વધી પડી 8, 9 5 45 ને 8 53. તો 9
બરાબર, 2 ને 1 3, 8 3 11 વધી પડી 1 7, 17 139, 17 139 જે છે એ એનો લસા થઈ ગયો કહેવાય. બરાબર છે. તો જો આજે બીજો દાખલો હતો, એમાં પણ મેં તમને લસા અને ગુસા બંને શોધીને બતાવ્યું, એટલે હવે તમને આમાં ખબર પડી ગઈ હશે. હવે જે ત્રીજો દાખલો જે છે એમાં 8 9 અને 25 છે. તો 8 9 અને 25 હોય તો એ 8 9 અને 25 ને પણ આપણે પહેલા અવિભાજ્ય અવયવોની મદદથી બતાવી દઈએ. તો આપણે ત્રીજો દાખલો છે બેટા, જેમાં 8 છે, 9 છે અને 25 છે. તો 8 ને બેટા શું લખાશે? 2 ની 3 ઘાત લખાશે. 9 ને શું લખાશે? 3 નો વર્ગ લખાશે. અને 25 ને શું લખાશે? 5 નો વર્ગ લખાશે. બરાબર, ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 તો છે જ. કેમ મેં ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા કીધું? કેમ કે સામાન્ય આમાં કશું છે જ નહીં. જ્યારે કોઈ બે સંખ્યાના અવયવમાં કોઈ સામાન્ય ના હોય તો ગુસા એનો એક જ હોય. તો હવે આ 3 સંખ્યા છે, તો એનો 8 9 અને 25 નો જે ગુસા જે છે બેટા, ગુસા તમારો એક જ થવાનો છે. કેમ એક થવાનો છે? કેમ કે તમે જુઓ અહીંયા આગળ, તો કોઈ જગ્યાએ તમને કોઈ સામાન્ય અવયવ એક સિવાય કોઈ દેખાતું નથી. તો આનો ગુસા તમારો એક જ થવાનો છે. સીધું આપણને ખબર પડી જાય. લસા જોશો તો લસા શું થશે? તો લસા તમારે પાછું અહીંયા આગળ ખબર પડી જાય. લસા શું થશે? તો જો 2 ની 3 ઘાત, 3 ની 2 ઘાત ને 5 નો વર્ગ બધા તમારે લેવા જ પડશે. તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 નો વર્ગ. બરાબર, કેટલા થાય? 25 8 200, 200 ગુણ્યા 9 1800. એટલે તમારો જવાબ જે છે, આનો લસા જે છે એ 1800 આવવાનો છે. બરાબર, ક્લિયર થઈ ગયું? ચાલો, તો એના પછી ચોથા નંબરનો તમે દાખલો જોવો તો બેટા ચોથા નંબરનો દાખલો પણ બહુ જ સરળ છે, એકદમ પપલું છે, ટેન્શન લેવાની જરૂર છે નહીં. ગુસા આપેલો છે, બે સંખ્યા છે 306 અને 657. 306 અને 657 નો જે ગુસા જે છે બેટા, એ ગુસા આપણને આપેલો છે 9. તો લસા શોધવાનો છે. લસા તો આમાં પેલું સમીકરણ બેટા આપણે વાપરવું પડશે. કયું સમીકરણ બેટા આપણે વાપરવું પડે? એવું સમીકરણ આપણે વાપરવું પડે કે આપણને ખબર છે કે ગુસા ગુણ્યા લસા, કાં તો લખાય કે લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર છે. બરાબર, બે સંખ્યાનો ગુણાકાર છે. ચલો, તો હવે લસા કેટલો આપેલો છે શોધવાનો છે આપણે. ઓકે, ચલો, તો લસા તો આપણે બેટા શોધવાનો છે. ગુસા આપણને 9 આપ્યો છે. બરાબર, બે સંખ્યા કઈ છે? 306 ગુણ્યા 657. તો હવે આ 9 આના છેદમાં જાય તો આપણને લસા મળી જાય ડાયરેક્ટ અહીંથી. તો બેટા 9 એના છેદમાં જાય તો લસા બરાબર શું થાય? તો કે 306 ગુણ્યા 657 ના છેદમાં 9. ચલો, ત્રણે ભાગ ચલાવીએ તો અહીંયા ત્રણે ભાગ ચલાવીએ તો 3 એકા 3 બરાબર 0, 3 દુ 6 ગુણ્યા 657 ના છેદમાં 3. અહીંયા ત્રણે ભાગ ચલાવ્યો તો અહીંયા 3 102 બચે. બરાબર, હજુ ત્રણે ભાગ ચલાવો અહીંયા આગળ તો 3 તરી 9, 1 3 ચોક 34 બચે. તો છેલ્લે શું આવ્યું બેટા? 34 ગુણ્યા 657. આ જે છે તમારો લસા થશે. તો કરો 34 ગુણ્યા 657, રફ કામમાં કરી દેવાનું બાજુમાંથી. તો અહીંયા આગળ આપણે કરીએ કે 657 ને ગુણાકારમાં આપણે 34 મૂકીએ બેટા, તો 0 7 તરી 21 વધી પડી 2, 5 તરી 15 ને 2 17 વધી પડી 1, 6 તરી 18 ને 1 19, 4 7 28 વધી પડી 2, 4 5 20 ને 2 22 વધી પડી 2, 6 ચોક 24 ને 2 26. તો 8 3 6 7 13 વધી પડી 1, 10 ને 2 12 વધી પડી 1, તો 22 338. તો તમારો જવાબ જે છે આવશે 22 338. ઓકે બેટા, 22 338 તમારો જવાબ છે સિમ્પલ. આ આપણને સૂત્ર આવડતું હોય બેટા, લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર. આ સૂત્ર આપણને આવડતું હોય એટલે આપણો બેડો પાર થઈ જાય. એકદમ સિમ્પલ, પપલું, આવડી જાય એવું. ઠીક છે, ચાલો. તો હવે એના પછી બીજા આપણે દાખલા જોઈએ અને એ દાખલા સમજવાનો પ્રયત્ન કરીએ. શું કીધું છે? કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં? 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં? 6 ની n ઘાત છે એનો અંતિમ અંક શૂન્ય હોય કે નહીં? અંતિમ અંક શૂન્ય એટલે શું? ધારો કે આ 10 20 30 40 100 120 130 બરાબર 140. તો આ બધી સંખ્યાઓ જે છે જેનો અંતિમ અંક શૂન્ય છે. જો આ બધી સંખ્યાઓ જે છે એનો અંતિમ અંક તમે જોશો બેટા તો અંતિમ અંક શૂન્ય છે. તો તમારે એક વસ્તુ ખાસ સમજવી પડે, બહુ અગત્યની વસ્તુ એ છે કે અંતિમ અંક શૂન્ય ક્યારે મળે? જ્યારે કોઈ સંખ્યાના અવયવની અંદર 2 અને 5 બંને હોય તો જ એનો અંતિમ અંક શૂન્ય મળે. મતલબ કે 10 જુઓ તો 10 ના અવયવ શું થાય? તો 2 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત.
ચલો 20 નો અવયવ શોધો તો 20 ના અવયવ શું થાય 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત 30 ના અવયવ શોધો તો શું થશે 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત 40 ના અવયવ શોધો શું થાય 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત 100 ના અવયવ શોધો બેટા 100 ના અવયવ શોધો તો શું થાય 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત જો દરેકની અંદર તમે જો તમે કોઈ પણ જેના જે સંખ્યાના અંતમાં શૂન્ય આવે છે બેટા જે સંખ્યાના અંતમાં શૂન્ય આવે છે એના બેટા હું અવયવો પાડું છું ને તો એ અવયવોમાં ફરજિયાત 2 અને 5 બંને છે જો 2 5 2 5 2 5 છે જ 2 5 બંને હોય તો જ અંતિમ અંક શૂન્ય બને એકલો 5 હોય તો પણ અંતિમ અંક શૂન્ય ના બને કે અંતિમ અને એકલો 2 હોય અવયવોમાં તો પણ એનો અંતિમ અંક શૂન્ય ન બને કેમ કે 5 અને 2 હોય તો 2 નો ગુણાકાર 10 થાય તો અંતિમ અંક શૂન્ય બની શકે છે એટલે ધારો કે તમને કોઈ સંખ્યા છે જેમાં 5 છે અને 2 નથી જેના અવયવોમાં 5 છે પણ 2 નથી તો એ સંખ્યામાં અંતિમ અંક શૂન્ય હશે નહીં હોય કોઈક એવી સંખ્યા છે જેના અવયવમાં 2 છે પણ 5 નથી તો શું અંતિમ અંક શૂન્ય બનશે નહીં બને કોઈક એવી સંખ્યા છે કે જેના અવયવમાં 2 અને 5 બંને છે તો શું એનો અંતિમ અંક શૂન્ય બનશે જી હા એનો અંતિમ અંક બિલકુલ શૂન્ય બનશે તો બેટા હવે તમે જોશો તો અહીંયા આગળ આપણે 6 ની n ઘાત છે તો 6 ની n ઘાત છે તો 6 ની n ઘાત ને આપણે લખીએ કે 6 ની n ઘાત ને બરાબર આવી રીતે લખી શકાય 3 ગુણ્યા 2 ની n ઘાત 3 દુ 6 થાય ને તો હવે n ઘાત બંનેને આપણે આપી શકીએ તો અહીંયા 3 ની n ઘાત છે ને અહીંયા 2 ની n ઘાત છે તો જ્યારે 6 ની n ઘાત ને આપણે અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં બતાવ્યું 6 ની n ઘાત ને આપણે અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં બતાવ્યું તો અહીંયા આગળ એનો કોઈ અવિભાજ્ય અવયવ 5 છે જ નહીં આની અંદર અવિભાજ્ય અવયવ 5 ન હોય તો કોઈ દિવસ 6 ની n ઘાત થી બનતી સંખ્યાનો અંતિમ અંક શૂન્ય ન હોય એટલે આમાં આપણે લખી શકાય કે 6 ના અવિભાજ્ય અવયવ જે છે 6 ના અવિભાજ્ય અવયવ 2 અને 3 છે બરાબર 6 ના અવિભાજ્ય અવયવ 2 અને 3 છે 6 ના અવિભાજ્ય અવયવમાં 5 નથી 6 ના બેટા અવિભાજ્ય અવયવમાં 5 નથી બરાબર અને અંતિમ અંક શૂન્ય બનાવવા માટે અંતિમ અંક શૂન્ય બનાવવા માટે 2 અને 5 બંને અવયવ હોવા જરૂરી છે બંને અવયવો હોવા જરૂરી છે બરાબર છે તેથી 6 ની n ઘાતમાં બરાબર 6 ની n ઘાત જે છે એ 6 ની n ઘાતમાં અંતિમ અંક ક્યારે પણ શૂન્ય થાય નહીં n ઘાતમાં અંતિમ અંક બેટા ક્યારે પણ શૂન્ય થાય નહીં બરાબર છે કેમ કે એના જે અવિભાજ્ય અવયવ છે એના અવિભાજ્ય અવયવમાં 3 અને 2 છે 5 છે જ નહીં અંતિમ અંક શૂન્ય બનાવવા માટે 2 અને 5 બંને હોવા જોઈએ તો જ એનો અંતિમ અંક શૂન્ય બને બરાબર ચલો તો આ જે 5મા નંબરનો દાખલો હતો એ પણ તમને લોકોને ખબર પડી ગઈ હશે કે આપણે કેવી રીતે ગણવાનો છે બરાબર એના પછી જુઓ સમજાવો કે આ અને આ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે તો પહેલી સંખ્યા કઈ છે બેટા તમે જુઓ પહેલી સંખ્યા જે છે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 આ એક સંખ્યા છે આ વિભાજ્ય છે કે અવિભાજ્ય આનો જવાબ જે આવશે આનો જે જવાબ આવશે એ વિભાજ્ય છે કે અવિભાજ્ય છે તો ધારો કે આ તમે જોશો તો આમાંથી બેટા તમે જુઓ તો આ એક પદ છે જેમાં બધા ગુણાકારમાં છે અને જોડે 13 છે તો આમાંથી બેટા સામાન્ય શું નીકળે તો 13 સામાન્ય નીકળે તો કૌંસમાં શું બચે 7 ગુણ્યા 11 વત્તા 1 હવે ધારો કે 6 છે એવું માની લઈએ 6 તો 6 છે તો એને 3 ગુણ્યા 2 ના લખાય તો કોઈ એક સંખ્યાને બે સંખ્યાના ગુણાકારના સ્વરૂપમાં બતાવાય એક સિવાયની બે સંખ્યાના ગુણાકારના સ્વરૂપમાં બતાવાય તો આ બંને એના અવયવો હોય આ બંને એના અવયવો હોય તો જ બતાવી શકાય ધારો કે 15 છે તો 15 ને શું લખાય 5 ગુણ્યા 3 તો આ બંને એના અવયવ થયા બરાબર છે 20 છે તો 20 ને શું લખાય 5 ગુણ્યા 4 તો આ બે ના અવયવ થયા તો મેં આમાંથી 13 સામાન્ય કાઢું છું બેટા તો આમાંથી હું 13 સામાન્ય કાઢું છું તો 13 ગુણ્યા થયું કહેવાય તો એનો મતલબ એમ થયો કે એવું ના કહી શકાય કે એક આ સંખ્યા અને એક આ સંખ્યા બંને એ આ સંખ્યાના અવયવો થયા અને એક સિવાયના અવયવો છે 5 4 5 3
મતલબ કે આ સંખ્યાને બે અલગ સંખ્યાના ગુણાકારના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. મતલબ કે એના બે અવયવ તો છે જ, એક આ અને એક આ, બે અવયવ છે. અને એક સંખ્યા પોતે, હંમેશા કોઈ પણ સંખ્યા હોય પોતે તો પોતાનો અવયવ હોય જ, એના સિવાય બીજા બે અવયવ થયા. મતલબ કે બે કરતા અવયવ વધી ગયા, અને બે કરતા અવયવ વધી જાય તો વિભાજ્ય સંખ્યા હોય, બરોબર. એટલે આ જે છે એ તમારી વિભાજ્ય સંખ્યા છે, કારણ કે આના બે અવયવ તો નક્કી જ છે. કયો? એક 13 અને એક 7 ગુણ્યા 11 વત્તા 1. આ બે એના અવયવો છે. તો બે અવયવ છે અને એક સંખ્યા પોતે હોય તો આ સંખ્યાના બે કરતા વધારે અવયવ છે તો આ વિભાજ્ય સંખ્યા હોય. બિલકુલ એવી જ રીતે તમે આમાં પણ એવું વિચારી શકો છો કે અહીંયા તમે જોશો બેટા, શું લખ્યું છે? 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, આ રીતે લખેલું છે. 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5, બરાબર, આ રીતે છે. તો હવે તમે એક આ પદ વિચારો અને એક આ પદ વિચારો, તો બંનેમાં 5 છે. જો તો આમાંથી 5 સામાન્ય નીકળી શકે ને બેટા? તો 5 સામાન્ય નીકળે તો કૌંસમાં શું બચે? 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 1, આવું બચે. તો હવે આ જે સંખ્યા છે, આ જે આખી સંખ્યા હતી એ સંખ્યાને મેં બીજી બે સંખ્યાના ગુણાકારના સ્વરૂપમાં બતાવી. કયા બે સંખ્યા? એક 5 અને ગુણાકારમાં બીજી આખી આ સંખ્યા. તમે આનો ગુણાકાર કરીને વત્તા 1 કરો તો એક સંખ્યા જ આવશે ને, એક સંખ્યા જ આવશે. તો 5 ગુણ્યા આ સંખ્યા. તો મતલબ કે જે આપેલ સંખ્યા જે છે એને મેં બીજી બે સંખ્યાના ગુણાકારના સ્વરૂપમાં બતાવી તો આપેલ સંખ્યા વિભાજ્ય સંખ્યા જોઈએ. મતલબ કે આ બે એના અવયવ થયા કહેવાય, અને બે અવયવ થયા કહેવાય તો મતલબ કે વિભાજ્ય સંખ્યા છે, કેમ કે બે કરતા વધારે અવયવ. એક આ અવયવ થયો, એક આખો આ અવયવ થયો, અને સંખ્યા પોતે તો અવયવ હોય જ. તો બે કરતા વધારે અવયવ થાય તો બેટા શું કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય ને. તો મતલબ કે આ જે આપેલી છે એ, બરાબર, અને આ જે આપેલી છે એ બંને વિભાજ્ય સંખ્યા છે. અને કેમ છે મેં તમને લોકોને સમજાવી દીધું, બરાબર છે. ચલો, અને આજના સ્વાધ્યાયનો છેલ્લો દાખલો જે છે એ પણ આપણે અહીંયા આગળ સમજી લઈએ. શું કીધું છે? એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ પર સોનિયાનું એક પરિભ્રમણ પૂરું કરતા 18 મિનિટ લાગે છે. ધારો કે એક વર્તુળાકાર માર્ગ છે, બરાબર, સમજો. અહીંયા એક વર્તુળાકાર માર્ગ છે. બંને જણા અહીંથી ચાલુ કરે છે, બંને જણા અહીંથી ચાલુ કરે છે. એક વ્યક્તિ અહીંયા અને બીજો અહીંયા, બરાબર. બંને જણા અહીંથી દોડવાનું ચાલુ કરે છે આમાં. એકને ભ્રમણ પૂરું કરતા 18 મિનિટ લાગે છે. કેટલી મિનિટ લાગે છે? 18 મિનિટ લાગે છે. અને બીજો જે છે રવિ જે છે, બરાબર, સોનિયાને 18 મિનિટ લાગે છે અને રવિને લાગે છે 12 મિનિટ. રવિને કેટલી મિનિટ લાગે છે? 12 મિનિટ લાગે છે. મતલબ કે રવિ ફટાફટ પૂરું કરી નાખે છે. મતલબ કે 12 મિનિટના અંતે એવું વિચારીએ કે 12 મિનિટના અંતે ધારો કે આ રવિ છે અને આ શું છે? તમારી સોનિયા, તમારી એટલે બુકમાં આપી છે એની સોનિયા. તો બંને દોડવાનું ચાલુ કર્યું આ વર્તુળાકાર માર્ગ પર. તો 12 મિનિટે આ પૂરું કરે છે ને 18 મિનિટે પૂરું કરે છે. તો 12 મિનિટ પતે, 12 મિનિટ એટલે રવિભાઈ શું હશે? રવિભાઈ આખું ગોળ ફરીને અહીંયા આવી ગયા હશે પાછા. બટ એ 12 મિનિટમાં સોનિયા મેડમ અહીંયા ક્યાંક ઉભા હશે, અહીંયા ક્યાંક, કેમ કે એ તો 18 મિનિટમાં પૂરું કરે છે ને. તો રવિ એનાથી આગળ નીકળી ગયો. તો હવે બંને પાછા ક્યારે મળશે? તો બંને ક્યારે પાછા મળે? જ્યારે આપણે 12 અને 18 નો લસા લઈએ ત્યારે એ મિનિટે પાછા મળે, કેમ કે એ બંનેની કોમન સંખ્યા હશે, સામાન્ય સંખ્યા કહેવાય, જ્યાં આગળ બંને પાછા મળશે. તો મારે અહીંયા આગળ શું કરવાનું છે? મારે અહીં 12 અને 18 નો લસા લેવાનો છે. શું કરવાનું છે બેટા? 12 અને 18 નો લસા લેવાનો છે. તો 12 અને 18 નો લસા લેવાનો હોય તો 12 ને શું લખાય? 2 ની 2 ઘાત ગુણ્યા 3 લખાય. અને 18 ને શું લખાય? 3 ની 3 ઘાત ગુણ્યા 2 લખાય. 3 ની 2 ઘાત ગુણ્યા 3. તો લસા શું થશે? લસામાં બધી સંખ્યા લેવાની પણ મહત્તમ ઘાત વાળી લેવાની. ચલો 2 લો તો અહીંયા 2 ની 2 ઘાત છે, 2 ની 1 ઘાત છે, તો મારે 2 ની 2 ઘાત લેવાની, બરાબર છે. અહીંયા 3 ની 1 ઘાત છે અને અહીંયા 3 ની 2 ઘાત છે. 3 ની 2 ઘાત, 3 ની 1 ઘાત, તો મારે લેવાની 3 ની 2 ઘાત, બરાબર. તો જો અહીંયા આગળ 4 થાય, અહીંયા આગળ 9 થાય, એટલે કે 36, બરાબર. તો 36 મિનિટ બાદ બંને પાછા, બંનેનો મિલાપ થશે, બંને એકબીજાને મળશે 36 મિનિટ બાદ. ઓકે, તો આ દાખલો હતો જેમાં તમારે સિમ્પલ લસા જ લેવાનો હતો, બીજું કંઈ જ કરવાનું નહોતું. ઓકે, ઠીક છે. તો આઈ હોપ છો કે તમને લોકોને ખબર પડી ગઈ છે સ્વાધ્યાય 1.1 ની અંદર. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. કાલથી આપણે નેક્સ્ટ લેક્ચરમાંથી આપણે સ્વાધ્યાય 1.2 ચાલુ કરીશું. ઠીક છે બેટા? થેન્ક યુ સો મચ. બાય.